મુશળધાર વરસાદ અને પૂર જેવી વિકટ સ્થિતિ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે, ત્યારે હવે આ યાદીમાં મેઘાલયનું નામ પણ સામેલ થઈ ગયું છે। મેઘાલયમાં પૂરના કારણે ચારેકોર હાહાકાર મચી ગયું છે। ભારે વરસાદના કારણે અહીં પૂર બાદ ભૂસ્ખલન પણ થયું। અહેવાલ અનુસાર મેઘાલયમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। મેઘાલયની દક્ષિણી ગારો પહાડીઓમાં ભારે ભૂસ્ખલન થયું। આ સાથે જ ગેસુઆપરા વિસ્તારમાં પણ ભૂસ્ખલનના સમાચાર આવી રહ્યા છે। બીજી બાજુ હાથિયાસિયા સોગમામાં ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના 7 લોકોના મોત થયા। ભૂસ્ખલન વખતે એક ઘરમાં 3 સગીર સહિત 7 લોકો હાજર હતા। ભૂસ્ખલન બાદ આ તમામ લોકો ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જતા મૃત્યુ પામ્યા હતા। મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાનું કહેવું છે કે ગારો હિલ્સની વચ્ચે આવેલા 5 જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। આવી સ્થિતિમાં તમામ જિલ્લા પૂરની લપેટમાં છે। આ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે, જ્યારે ડાલુમાં ભૂસ્ખલનને કારણે 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે હાથીસિયા સોંગામમાં પણ 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા। તો ભારતના અનેક રાજ્યમાં વરસાદ અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને તેને કારણે અનેક લોકો ફસાયા છે, અનેક લોકોના મોત થયા છે। ત્યારે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન મેઘાલયમાં સ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે કર્ણાટકના બેંગલુરુ શહેરમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। 24 કલાકથી પડી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। કેન્દ્રીય વિહાર સહિત અનેક પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। ધોધમાર વરસાદને પગલે બેંગલુરુ શહેરમાં જનજીવન પ્રભાવિત થયું છે। તો ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કેન્દ્રીય વિહાર સહિત અનેક પોશ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બેંગલુરુ શહેરમાં જનજીવન પ્રભાવિત થયું છે। રસ્તા પર રીતસર તળાવ હોય તેવા દ્રશ્યો, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે લોકોને સામાન્ય જિંદગી જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંક લોકોના ઘર સુધી તો ફ્લેટમાં લોકોના પાર્કિંગ સુધી પાણી પહોંચી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।